સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો પોતાના હક માટે સરકાર સમક્ષ પડકાર ફેંકી ન્યાયની ગુહાર લગાવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી 2 દિવસથી હડતાળ પર ઉતર્યા છે। સૌ ભણે સૌ આગળ વધે જેવા સૂત્રોને વાંચા આપી ઘડતરના પાયાને મજબૂત બનાવવાનું કામ કરતી આંગણવાડી કાર્યકર બહેનો છે, જે આંગણવાડી કાર્યકર બહેનો સાથે અન્યાય થઈ રહ્યો છે। જ્યારે સરકારની કોઈ નવી યોજનાઓ આવવાની હોય, કોઈ કાર્યક્રમો કરવાના હોય, ત્યારે સરકારને અને સરકારી બાબુઓને આંગણવાડી કાર્યકર બહેનો યાદ આવતી હોય છે। આંગણવાડી કાર્યકર બહેનો ગામે ગામ અને ઘરે ઘરે ફરી સરકારી યોજનાઓની માહિતીઓ પૂરી પાડતી હોય છે। જ્યારે આટલા બધા કામો કરવા છતાં છેલ્લા કેટલાય સમયથી પોતાના હકો માટે લડતી આંગણવાડી કાર્યકર બહેનોને સરકાર ન્યાય આપતી નથી, જેથી કરી છેલ્લા 2 દિવસથી ઈડર તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો પોતાના હકો માટે સરકાર સમક્ષ ગુહાર લગાવી પોતાના કામોથી અળગા રહી મજબૂરન હડતાળ પર ઉતરવાનો વારો આવ્યો છે। અમને અહીંયા ઈડર આંગણવાડી કાર્યક્રમની અંદર એટલું કામગીરી આપવામાં આવે છે કે અમે અમારું ઘર પણ સાચવી શકતા નથી, વત્તા અમને માનસિક દબાણ પણ થાય છે, કે જેથી કરીને ઘણી બહેનો અમારી માનસિક દવાઓ પણ ખાય છે। એટલે અમારા જે ઘણા બધા પ્રશ્નો છે એ પ્રશ્નોને અમે કેટલાય વર્ષોથી નિકાલ લાવવા મથીએ છીએ, પણ અમારે આ આંધળી અને બેરી સરકાર સાંભળતી નથી। એટલે કહેવા માગીએ છીએ કે જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે અમારી કામગીરીથી અળગા રહીશું અને કામગીરી ફરજ બજાવ। અગર તમારી કામગીરી જોઈતી હોય તો તમે અમને પૂરું કામ પૂરા વેતન સાથે કામ જોઈતું હોય તો પૂરું વેતન આપો અને પૂરું કામ લો। અમે કહેવા માગીએ છીએ કે શું 9:30 ગોધરામાં સૂયેલા બાળકો 9:30 આંગણવાડીમાં હાજર થઈ જવાના છે? ના। તો 9:30 બાળકો જો હાજર ના થતા હોય તો 9:30 આંગણવાડી ખોલવાનો મતલબ શું છે? તો અમારો જે પ્રશ્ન છે એ પ્રશ્ન એ છે કે 9:30 નહીં પણ 10:30 અને 10:30 થી 4 વાગ્યાનો જે ટાઈમ છે એ ટાઈમ અમને ફાળવો, તો જેથી કરીને અમે બાળકોનું પણ સાચવી શકીએ, અમારું ઘર પણ સાચવી શકીએ અને અમારા ઘરના બાળકોને પણ સાચવી શકીએ। અમે ક્યાંયના નથી, અમને પૂરતું વેતન મળતું નથી, પૂરતો પગાર મળતો નથી, અમારું એટલું બધું શોષણ થાય છે કે અમે અમારા કેન્દ્રની આગળ આવતા લાભાર્થી ને અમે કઈ રીતે કહીએ કે તમારું શોષણ ના થવું જોઈએ। જ્યાં અમારું શોષણ થતું હોય ત્યાં અમે બીજા લાભાર્થીને શું કહી શકવાના હતા કે તમારું શોષણ ના થવું જોઈએ? સૌથી પહેલાં તમે અમારું શોષણ બંધ કરો, જેથી કરીને અમે અમારા બીજા લાભાર્થીઓને અમે કહી શકીએ કે બહેનો તમે તમારા હક માટે લડી શકો છો। અમારી તમામ બહેનોનો એક જ પ્રશ્ન છે કે અમને કાયમી કરો। અમને પ્રમોશન માટે ઉંમર મર્યાદા શા માટે? કોઈ જગ્યાએ ઉંમર મર્યાદા હોતી નથી, તો આંગણવાડી માટે કેમ ઉંમર મર્યાદા પ્રમોશન માટે હોઈ શકે? અને સરકારી અમને ગણતા નથી તો સરકારી કામનો બોજો શા માટે આપવામાં આવે છે? જ્યારે હોય ત્યારે અમને આધાર કાર્ડનું કામ આપી દેવામાં આવે છે, મુખ્યમંત્રી યોજનાનું કામ આપી દેવામાં આવે છે। અરે તાત્કાલિક તમે માહિતી માગો છો, પણ એક દિવસ અમારી જગ્યાએ તમે આવીને બેસી જુઓ કે તાત્કાલિક કામગીરી કેવી રીતે લેવાય છે। ઘરે ઘરે ફરતા અમને એક જગ્યાએ 3 ધક્કા ખાવા પડે છે, છતાં પણ અમારી મજબૂરીથી અમે આગળ તાત્કાલિક કામગીરી માગે છે તો અમે આપી દઈએ છીએ। પણ અમારું શા માટે આટલું શોષણ કરવામાં આવે છે? ઉપલા લેવલના અધિકારીઓ પણ નોકરી કરે છે, એમને પણ ઘણા બધા વધુ પગારો હોવા છતાં આવું કામગીરી સોંપવામાં આવતી નથી, તો આ અમારી સાથે સદંતર અન્યાય કરવામાં આવે છે। તો આ અન્યાયને દૂર કરો। જો આ અન્યાય અમારો દૂર નહીં થાય તો અમે આગળ ગાંધીજીના માર્ગે પણ જતા અચકાશું નહીં, અને અમારી બહેનો આગળ શું કરશે એની તમને પણ ખબર નહીં હોય અને અમે પણ શું કરશું તેની અમને પણ ખબર નથી। જ્યારે સરકારના બીજા કોઈ વર્ગો માટે પ્રમોશન વય મર્યાદાઓ હોતી નથી, તો શા માટે અમારી આંગણવાડી કાર્યકર બહેનો સાથે આવો વ્યવહાર કરવામાં આવે છે? આવી અનેક સમસ્યાઓથી પીડાતી આંગણવાડી કાર્યકર બહેનો પોતાના પ્રશ્નને લઈ હડતાળ પર ઉતરી છે। જો સરકાર આંગણવાડી કાર્યકરો પાસે સરકારી કામો કરાવે છે તો પછી આંગણવાડી કાર્યકર બહેનોને સરકારી કેમ ગણવામાં આવતા નથી? અને જે કામો આંગણવાડી બહેનોને આપવામાં આવે છે તે કામો ઉપલા વર્ગના અધિકારોને કેમ આપવામાં આવતા નથી? જ્યારે આવી અનેક સમસ્યાઓથી પીડાતી આંગણવાડી કાર્યકર બહેનો છે, હાલમાં સમગ્ર ગુજરાતભરમાં એક જ જુવાર ફાટ્યો છે જે આંગણવાડી કાર્યકર બહેનોનો છે। શું હાલમાં ચાલતી સરકારને આ બહેનોના પ્રશ્નો હલ કરવામાં કોઈ જ રસ નથી કે શું સરકાર સમક્ષ પડકાર ફેંકશે, તેમ આંગણવાડી કાર્યકર બહેનોએ જણાવ્યું હતું। જે વખતે કોઈ જ પણ બેન આંગણવાડીમાં રહેવા તૈયાર નહોતી એ દિવસે આપણી ગરીબ જ બહેનો, છેલ્લા વર્ગની બહેનોને જ આંગણવાડીમાં પ્રવેશ આપ્યો હતો। આજે પ્રમોશનનો સમય આવ્યો એટલે સરકારે વય મર્યાદા મૂકી,
45 વર્ષે તો બેન થોડી એ થઈ શકે, સરખી થઈ શકે, સામાન્ય બધી રીતે થઈ શકે, એટલે એનો અન્યાય કરવામાં આવે છે. સરકાર અત્યારે કુપોષણ વિશે એટલા બધા મુદ્દા ચલાવે છે અને અત્યારે છેલ્લા 3 માસથી સ્ટોક પણ નથી. કુપોષણ કેવી રીતે ઘટી શકે? ચોખા ઘઉં એકલા આપી દે છે, 2 મહિનાથી તેલની સગવડ નથી. ઘઉં ચોખા બાફીને બાળકોને આપવાથી કોઈ સરકારનું કુપોષણ બાળકોમાં ઘટી જવાનું નથી. એ સરકારે ખાસ ધ્યાન રાખવું છે. કે ધારાસભ્યોના પગાર જે છે એ રાતોરાત વધારી દેવામાં આવે છે, કોઈને પૂછવામાં નથી આવતું કે એમાં કોઈ પણ અડચણ નથી થતી, અને કારણ એમ આપવામાં આવે છે કે એ લોકો સંતોષજનક કામ કરે અને ભ્રષ્ટાચાર ના કરે. તો આ જ વસ્તુ અમારા માટે પણ લાગુ પડે છે. આંગણવાડીની બહેનો માટે એમ કહેવાય છે કે અનાજ પાણી ઘેર લઈ જાય છે, ફલાણું કરે છે, પણ એ વસ્તુ તદ્દન ખોટી છે. અમને સંતોષજનક પગાર આલો, અમે સારી કામગીરી કરીએ છીએ તો એનાથી પણ વધારે સારી કામગીરી કરીશું. અને મોદી સાહેબે પણ પહેલાં કીધું હતું કે હું કેન્દ્રમાં જઈશ તો ગુજરાતમાં આંગણવાડીઓને હજી વધારે ઉપરના સ્તર પર લઈશ, પણ પેન્શનનું ને બધા વાયદા કર્યા હતા, પણ ત્યાં ગયા પછી એમણે પગારમાં એ કોઈ ખાસ વધારો નથી કર્યો. પ્લસ અમારો જે પગાર વધ્યો હતો 1500 રૂપિયા, એ પણ અમને હજી સુધી આપવામાં નથી આવ્યો. તો એ બધી વસ્તુ એમણે ધ્યાન કરીને અમારા પ્રશ્નો સોલ્વ કરવા જોઈએ અને અમારા પગારમાં હજી વધારો કરવો જોઈએ. પ્રફુલ બારોટ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા.